सुभद्रा मैया की, श्री राधा गिरधारी ललिता विशाखा जी की, जगद्गुरु श्रील प्रभुपाद की, निताई गौर प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयेमुदीरये। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने।
સતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશકારિણે વાંછાકલ્પતરુભ્યશ્ચ कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। सर्वप्रथम हरे वल्लभभाई અને નિલેશભાઈ દ્વારા આમંત્રિત બધા મહેમાનો વૈષ્ણવો બધાના ચરણોમાં સાદર વંદન। યાત્રામાં વલ્લભભાઈએ બહુ પ્રયાસ કર્યો અને અમે બહુ પ્રયાસ કર્યો અને સારી બસ મળે પણ વાઇટમાં જ નહોતી। પણ ઘર જોઈને એમ લાગ્યું વાંધો નહીં, આમાં ફાવ્યા, બસમાં ન ફાવ્યા તો કંઈ નહીં। बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ न सोई। રામાયણની ચોપાઈ પ્રસિદ્ધ સત્સંગ જ જીવનમાં વિવેક પ્રાપ્તિનું સાધન છે। ઈકો કેમ છે? વધારે લાગે છે, બરોબર છે। તમને વધારે લાગતો હોય તો આમાં હવે બંધ છે એટલે આમાં અહીંથી કોઈ લાગ નથી, બરોબર છે। માતાજી અવાજ સંભળાય છે ને? ન સંભળાતો હોય તો પ્લેટફોર્મ પર ચડી જાવ તો કંઈ વાંધો નહીં। અહીંયા તો બધા હોટલે દાદરે બેઠા છો। તો આ ચોપાઈ જે રામાયણની બીનું સત્સંગ વિવેક ન હોય, જીવનમાં સત્સંગથી જ વિવેકની પ્રાપ્તિ થાય છે। તો થોડા દિવસથી જલને નિમિત્તે નિત્ય સત્સંગ પ્રાપ્ત થાય છે। તો અમારી ગીતા માતાજીને જીવનમાં ચોપાઈ મને આમ પ્રત્યક્ષ દેખાય છે, કારણ કે એ કહેતા હતા કે મેં રામને એટલો સમય નથી આપ્યો, એના પપ્પાને એટલો સમય નથી આપ્યો જેટલો જલની પાછળ સમય આપ્યો। 16 વર્ષ જલ કરવામાં જ ગયા અને હાથમાં શું આવ્યું? ફળ શું મળ્યું? રડવાનું અને દુઃખ। એટલો સમય જો મેં ભગવાનને આપ્યો હોત તો એના શબ્દ। આ વિચાર જ વિવેક। પછી ભલે જીવનમાં
વિચાર આવ્યો છે તો ઉતરશે, તાત્કાલિક કોઈ કાર્ય ન થાય, પણ વિચાર આવ્યો છે તો ધીરે ધીરે. પછી તો એને પ્રભુજીને કહી દીધું, હવે હું તમને ટાઈમ નહીં આપું, રામને નહીં આપો, ભગવાનની સેવા કરવાની છે. જ્યાં સુધી સત્સંગ હોય ત્યાં સુધી આ વિવેક, સત્સંગ બંધ થાય એટલે પાછો વિવેક એ સૂઈ જાય. જે સાચી સમજણ આવે જીવનમાં, આનું નામ વિવેક. બહુ પાવન દિવસ છે આજે, શ્રી વાસ પંડિતનો આવિર્ભાવ દિવસ. આપણા સમસ્ત ભક્તોના જે પ્રતિનિધિ છે એવા શ્રી વાસ પંડિત, આપણે પંચતત્વમાં મંત્રમાં બોલીએ છીએ, શ્રી વાસ આદિ થોડી એની વિશે ચર્ચા કરી પછી સુદામાજીનું થોડું ચરિત્ર આપણે ચર્ચા કરશું. તો શ્રીવાસ પંડિત, એને પણ 16 વર્ષ સુધીનું જીવન મિત્રો સાથે ખેલકૂદમાં, ખાવા પીવામાં અને ભણવા ઇત્યાદિમાં જ જીવ્યું. 16 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી એનો કોઈ ભક્તિના માર્ગમાં ડગ નહોતો. પણ 16 વર્ષની ઉંમરે એક દિવસ રાત્રે સૂતા હતા અને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એક બ્રાહ્મણ એની સામે આવે છે અને બ્રાહ્મણ એને કહે છે કે શ્રીવાસ, તારી પાસે 1 વર્ષ જીવનની અવધિ છે, 1 વર્ષ જ તારી પાસે સમય છે, 1 વર્ષ પછી મૃત્યુ છે. આજ આ સ્વપ્ન શ્રીવાસ માટે જીવનનો ટર્નિંગ પોઈન્ટ, ત્યાંથી જ એનું જીવન બદલાયું. એ પહેલા જીવનમાં કોઈ ભક્તિ નહોતી, ખેલકૂદ, રમત ગમત, ખાવું પીવું, આમાં જ એનો જીવ હતો. પણ સ્વપ્ન આવતાની સાથે એના જીવનની દિશા બદલાઈ ગઈ. આવા અનેક ઘટનાઓ શાસ્ત્રમાં છે કે એક સ્વપ્ન, એ ભલે સ્વપ્ન છે મિથ્યા, નાશવાન, પરંતુ સ્વપ્ને જીવનની દિશા બદલી હોય. જે રીતે જનક મહારાજ, બપોરનો સમય છે, પોતાના મહેલની અંદર સૂતા છે, ઠંડી શીતળ હવા ચાલી રહી છે અને એ સમય નિંદ્રામાં જનક મહારાજ સ્વપ્ન જોવે છે. શું સ્વપ્ન આવ્યું કે દુશ્મનોએ આક્રમણ કર્યું, રાજ્ય છીનવી લીધું, બધું જ જનક મહારાજનું રાજ્ય સમેત જે કાંઈ હતું એ બધું જ શત્રુએ છીનવી લીધું અને જનકજીને તિરસ્કૃત કરીને, ધક્કા મારીને, લાત મારીને, ભયંકર અપમાન કરીને નગરમાંથી કાઢી નાખ્યા. ત્યાં સુધી કે વસ્ત્રો પણ ઉતારી લીધા, એકમાત્ર કોપીન પહેરીને રાજ્યમાંથી કાઢી નાખ્યા. અને ભટકતા ભટકતા કેટલાય દિવસો સુધી ભોજન ન મળ્યું. અનંતમાં ભ્રમણ કરતા કરતા ભૂખ્યા એક નગરમાં આવે છે અને ત્યાં નગરના ચોરાહા પર એક શેઠ ભિખારીઓની ખીચડી વેચતા હતા, મોટું તપેલું લઈને. તો લાઈન તો બહુ મોટી હતી, પણ બીજો કોઈ ઉપાય નહોતો. તો જનકજી હતા, એ ભિખારીઓની લાઈનમાં ઊભા રહી ગયા. મહારાજ જનક ભિખારીઓની લાઈનમાં ખીચડી લેવા માટે ઊભા છે અને કેટલી વાર પછી વારો આવ્યો તો જે ઓલો વ્યક્તિ આપવા વાળો હતો એ કે પાત્ર ક્યાં? તો કે પાત્ર નથી, ભાગ નથી. શેમાં આપું પાત્ર? વગેરે લાઈનમાંથી કાઢી નાખ્યા. તો શું કરું? આસપાસ જોયું તો થોડે દૂર એક ફૂટેલું મટકું પડ્યું હતું. તો એનું એક શું કહેવાય, ઠીકરું એ લઈને આવ્યા કે આમાં આપો. તો બીજા ભિખારીઓ હતા કે વચ્ચે ઘૂસે ભાઈ, બોલો કે ભાઈ હું અહીંયા જ હતો, મારો વારો હતો, પાત્ર લેવા ગયો. અરે જે હોય તો એ ભિખારીઓ ઊભા ન રહેવા દેતા, ધક્કો મારીને કાઢ્યા, પાછા લાઈનમાં જઈને ઊભા રહ્યા. અને પાછળ 1 કલાકે વારો આવ્યો અને જ્યાં વારો આવ્યો ત્યાં ખીચડી ખૂટી ગઈ. બહુ આજીજી કરી તો ઓલાને દયા આવી, તો નીચે તપેલા સાથે જે બળેલો ભાગ ચોંટ્યો તો એ ઉખાડીને
એને એ પાત્રમાં આપ્યું. અને જનક મહારાજની બળેલી ખીચડી પણ આજ અમૃત સમાન સ્વાદિષ્ટ લાગે છે. અને એમ થયું ભાઈ ઘણા દિવસ પછી આજ ભોજન મળ્યું છે તો કંઈક એકાંતમાં બેસીને નિરાતે ખાવ. તો ગામમાં હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. તો જઈને બેઠા એક સારી જગ્યા જોઈને એકાંતમાં ખૂણામાં ભોજન કરવા માટે બેઠા. અને ત્યાં થયું એવું કે બે આખલાઓ ઝઘડતા આવ્યા. હવે આખલા બાંધે એટલે પછી અને બે તળા ધડબડાટી કરતા એક આખલાનો પગ જનક મહારાજની ખીચડી પર પડ્યો અને બધું ધૂળ થઈ ગયું. અને એટલું દુઃખ લાગ્યું કે એટલા દિવસ પછી ખીચડી મળી હતી ને એ ધૂળમાં મળી ગઈ. જનક મહારાજ ચિત્કાર કરી ઉઠ્યા, હાય હાય. અને ત્યાં પથારીમાં રાડ પડી ગઈ ને આંખ ખુલી ગઈ. આસપાસ જોવે છો તો સેવકો ઉભા ચામટું લાવે છે. રાજમહેલ, ભવ્ય રાજમહેલમાં સૂતા છે. તો વિચાર કર્યો મનમાં કે હારું સત્ય શું? આ સત્ય કે ઓલું સત્ય? શું વિચાર કરે છે? આ સત્ય કે ઓલું સત્ય? ભિખારીઓની લાઈનમાં ઊભો હતો. ઓલું જો મિથ્યા હોય, સ્વપ્નમાં જોયું હતું, એ મિથ્યા તો નહોતું. કારણ કે મિથ્યા હોય તો એના લક્ષણો હજી શરીર ઉપર દેખાય છે. શરીરમાં પસીનો છૂટી રહ્યો છે, ગભરાહટ છે, હૃદયની ધડકન વધી ગયેલી છે. જો ખોટું હોય તો એનો પ્રભાવ શરીર ઉપર ન હોય. શરીર ઉપર તેનો પૂરો પ્રભાવ છે. એનો અર્થ છે કે ખોટું નથી. અને પછી તો મોટા વિદ્વાનોને બોલાવ્યા. આ સત્ય કે ઓલું સત્ય, બસ એટલું જ. બીજી કઈ ચોખવટ ન કરતા. આ સત્ય કે ઓલું સત્ય? કોઈ જવાબ ના આપી શક્યા. કારણ કે સ્વપ્ન વાળું સત્ય કે આ સત્ય તો ખબર પડે. ખાલી એમ પૂછે કે આ સત્ય કે ઓલું સત્ય, એમ કેમ ખબર પડે? અષ્ટાવક્રજી આવ્યા અને સમજી ગયા, રાજન, નથી આ સત્ય કે નથી ઓલું સત્ય. ઓલું જે નિંદ્રામાં જોયું તો આંખ ખુલીને બધું સમાપ્ત થઈ ગયું, આ પણ ઈ જ છે. આ આંખ બંધ થશે ને બધું સમાપ્ત થઈ જશે. બંને મિથ્યા છે. ઓલું તમે જે સ્વપ્ન જોયું હતું એ 2-3 કલાકનું હોય. 2-3 કલાકમાં આંખ ખુલે એટલે બધું અદ્રશ્ય. અને આ જાગતી આંખે જે જોવો છો એ 50-100 સાલનું છે. અને આ જ્યારે આંખ બંધ થાય છે એટલે બધું સમાપ્ત છે. બંને સ્વપ્ન. સંસારની વાસ્તવિકતા આ છે. એટલી વાત જનક મહારાજને સમજાણી અને એ સ્થિતિએ પહોંચી ગયા કે શરીરમાં રહેવા છતાં શરીરથી ઉપર ઉઠી ગયા. જેની માટે ગીતામાં કૃષ્ણ કહે છે પદ્મપત્રમ ઇવાંબસા. અને એટલી ઉચ્ચ સ્થિતિએ, વિદેહ રાજની સ્થિતિએ પહોંચ્યા કે ભગવદ્ ગીતામાં એકમાત્ર રાજાનું કોઈ નામ લીધું હોય તો એ છે જનક મહારાજ. કર્મણ્યેવ સંસિદ્ધિમ આસ્તિકા આસ્થિતા જનકાદય. તો સ્વપ્ન મિથ્યા હોવા છતાં જો વિચાર કરવામાં આવે તો જીવનનો બહુ મોટો નિર્દેશન કરવા વાળું છે. સ્વપ્નની સૃષ્ટિ જ ભગવાને એટલે બનાવી છે કે આપણને સંસારનું વાસ્તવિક સ્વરૂપ સમજાય. અમારે ગીતા માતાજીને પણ સ્વપ્ન એક જીવનનો આધાર બની ગયો. નહીં તો છોકરાઓમાં આસક્તિ માતાઓને સ્વાભાવિક હોય, પણ અમારે ગીતા માતાજીને વધારે પડતી આસક્તિ હતી. રાધેશ પ્રભુ કહેતો હતો કે ઠાકુરજીએ કૃપા કરી અને આવું સુંદર સ્વપ્ન એને આવ્યું કે જે એની માટે જીવનનો એક આધાર બની ગયો. નહીં તો સ્વપ્ન ના આવ્યું હોત તો હું પ્રભુજીને કહેતો હતો એને હોસ્પિટલમાં એડમિટ કર્યા હોત ને આપણે બે બહાર બેઠા માળા કરતા હોય એવી સ્થિતિ હોય.
પણ બહુ સુંદર. આપણે તમે બધા જાણો છો, મને કાલે જ એક પ્રભુજીનો ફોન આવ્યો, મેસેજ આવ્યો આપણા ફોટોવાળા સાતવત પ્રભુ. એને ગયા રવિવારે માતાજીએ જે સ્વપ્નનું વર્ણન કર્યું હતું તો યુટ્યુબમાં સાંભળ્યું છે. તો મને મેસેજ કર્યો, પ્રભુજી આવી સુંદર વાત સાંભળીને મારી તો શ્રદ્ધા વધી ગઈ. મને એમ થાય છે કે મારે સાધના વધારવી છે. એનો મેસેજ આવ્યો. અને હકીકત સત્ય વાત છે, બધાની ભક્તોની એક શ્રદ્ધા વધારવા વાળી વસ્તુ છે. તો પણ મને એના સ્વપ્નમાં એક સંદેહ હતો કે ભગવાનનું રૂપ તો સુંદર છે, ઠાકોરજી રથમાં સવાર થઈને આવે અને ડબલ સીટવાળો રથ હતો ને, આપણે જે એક યુદ્ધમાં જોઈએ એ નહીં, ટીવીમાં આગળ ડબલ સીટ, શું કહેવાય, બગીમાં લગભગ વિવાહમાં એવું હોય ને, તો આગળ ઠાકોરજીની સીટ હતી, બેઠા નહોતા પણ ઊભા હતા, અને એ સીટ નાની હતી, પાછળની સીટ હતી મોટી હતી, અને એમાં રાધા રાણી બેઠા છે. વિશાળ આવડો મોટો એનો ખોળો છે, તો એમાં જલ સૂતો છે. તો ભગવાને તો એના વસ્ત્રો બધા પહેર્યા છે, પીતાંબર પહેર્યું છે, સુંદર મુકુટ પહેરેલો છે, ગળામાં માળાઓ છે, રાણી કલર, ગ્રીન કલર અને પીળો કલર, 3 કલરની અલગ અલગ માળાઓ છે. અને પછી દ્વારકામાં ગયા તો ભગવાનનું રૂપ તો એનું છે, પણ ત્યાં શ્રૃંગાર પાછો એનો ફરી ગયો. જે મુકુટ હતો એ પાગ થઈ ગઈ, અને પીતાંબર હતું એ નીલાંબર થઈ ગયું, અને આભૂષણો હતા એ તે થોડા ફરી ગયા. તો ભગવાન તો એના સ્વરૂપમાં જ હતા, પણ મનમાં વિચાર હતો કે રાધા રાણી સફેદ વસ્ત્ર પહેરીને બેઠા છે, અને હાથમાં કમળ હતું, એ સફેદ હતું, કેવું પિંક હતું. અચ્છા, તો રાધા રાણી એના મૂળ વસ્ત્રોમાં કેમ નથી? એ સફેદ વસ્ત્ર ધારણ કરીને કેમ બેઠા છે? મનમાં એક આખા સ્વપ્નમાં એક પ્રશ્ન મનમાં હતો. યદ્યપિ આપણે ત્યાં સફેદ વસ્ત્ર છે અને શુભ અને મંગળનું સૂચક કીધું છે, અને કાળા વસ્ત્રોને અમંગળ અને અશુભનું ચિહ્ન કીધું છે, તમોગુણનું પ્રતીક કીધું છે, અને સફેદ વસ્ત્ર છે સાત્વિકતાનું. તો હું ગઈકાલ રામાયણ વાંચતો હતો, વાલ્મીકી રામાયણમાં કથા કરવાની છે સુંદરકાંડની. તો એ પ્રસંગમાં ત્રિજટા સ્વપ્ન સંભળાવે છે સીતા માતાને. તો એમાં સમાધાન મળી ગયું. સીતાજીએ રાધા રાણીએ સફેદ વસ્ત્ર કેમ પહેર્યા હતા? હું તમને એના એઝ ઇટ ઇઝ ઉદ્ગાર ફોટો પાડીને લઈને આવ્યો સંભળાવવા માટે તમને લોકો. स्वप्न अभी सवेरे का समय का स्वप्न इस समय देखा गया स्वप्न सत्य होकर रहता है. राक्षसियों ने त्रिजटा को घेर लिया. क्या देखा तुमने? ત્રિજટા જ્યારે વર્ણન કરવાનું ચાલુ કર્યું તો મેં સ્વપ્ન જોયું છે, સવારમાં જોયેલું સ્વપ્ન સત્ય હોય છે. ત્યાં તો એ બધી ત્યાં રાક્ષસીઓ જે સીતાજીની દેખરેખમાં ઊભી હતી એ બધી આવીને ત્રિજટાને ઘેરીને કહે છે, શું જોયું તે સ્વપ્ન? मैंने देखा है कि गजदंत पालकी में सहस्त्र हंस जुड़े ગજદંતની પાલકી બનેલી છે. ગજદંત અર્થાત હાથી દાંત. હાથીના દાંતની કિંમત એટલે આપણે ત્યાં કહે છે કે જીવ તો લાખનો, મરેલો 1.25 લાખનો. તો હાથીના દાંત કેવા હોય? ઉજ્જવળ, સફેદ. ગજદંતની પાલકી બનેલી છે અને એમાં સહસ્ત્ર હંસ જૂતેલા છે, અર્થાત હંસ, હજારો હંસ એ પાલકી લઈને ચાલી રહ્યા છે. उसमें अब એમાં ભગવાન સીતારામ લક્ષ્મણજી બેઠા છે. તો કઈ રીતે બેઠા છે સાંભળો. उसमें श्वेत वस्त्र श्वेत माल्यधारी श्री राम लक्ष्मण और सीता जी साथ में बैठे हैं. ત્રણેયના વસ્ત્ર કેવા છે? શ્વેત વસ્ત્ર, સફેદ વસ્ત્ર. वह पालकी श्वेत पर्वत पर उतरी. અને પછી પાછી પાલકી હંસો તો ઉડીને લઈ જાય છે, તો ક્યાં ઉતરી? શ્વેત પર્વત ઉપર. સફેદ બધું શ્વેત જ આવશે. કેમ? કારણ કે મંગલમય સ્વપ્ન છે, એટલા માટે આમાં જે કાંઈ એને દેખાય છે એ બધું શ્વેત જ દેખાય છે.
અને પછી રાવણ દેખાશે એ જ કાળો દેખાશે. वह पालकी श्वेत पर्वत पर उतरी. त्रिजटा ने अपना स्वप्न सुनाना चालू रखा कि आकाश से चतुर्दंत श्वेत गज उतरा. પછી શું જોયું? આકાશમાંથી એક 4 દાંત વાળો સફેદ હાથી નીચે ઉતર્યો. और उस पर से उतरकर राम ने जानकी को उस पर बैठाया. अर्थात पालकी माथी उतारीने रामजी जानकी जी ने लઈને હવે શ્વેત गज ऊपर सफेद हाथी ऊपर सवार થઈ ગયા. सीता ने पति की गोद से उठकर अपने करों से सूर्य और चंद्र दोनों का मार्जन किया. શું જોયું છે સ્વપ્નમાં? કે હાથી ઉપર સવાર થઈને સીતાજી ઊભા થઈને સૂર્ય અને ચંદ્ર બેને સાફ किया. श्री राम ने हाथ से पकड़कर सूर्य चंद्र दोनों सीता जी को दे दिए. આપણે જેવું લાગે ને તને ચાંદ લાવી દો, હારો મોબાઈલ લઈ દે તો ચાંદ લઈ દીધો. અહીંયા જોયે છે કે રામજીએ સૂર્ય અને ચંદ્ર બે લઈને સીતાજીને આપી દીધા. હવે श्वेत वृषभों के रथ पर बैठकर सीताराम लक्ष्मण के साथ पुष्पक विमान तक गई. अर्थात હવે ગજ ઉપરથી ઉતરીને સફેદ બળદ જેમાં જોતેલા છે એવા રથ ઉપર સવાર થયા. ઘોડાની બળદ છે એ આપણે ત્યાં ધર્મનું પ્રતીક છે. અને પણ કેવા બળદ? સફેદ બળદ જેમાં જોતેલા છે એવા રથમાં સવાર થઈને પુષ્પક વિમાન સુધી ગયા. અને પુષ્પક વિમાનમાં ત્રણે સવાર થયા અને પુષ્પક વિમાન છે ઉત્તર દિશા તરફ ચાલવા માંડ્યું. તો ત્રિજટાનું આ સ્વપ્ન હતું એ મંગલમય હતું, શુભ હતું. એટલા માટે આમાં જે દેખાણું એ બધું એને શ્વેત જ દેખાણું. પછી त्रिजटा कहते हैं सीता का उद्धार निश्चित है, राम इसे अवश्य ले जाएंगे. सब राक्षसियां सशंक बोली, 10 ग्रीव भी दिखे स्वप्न में तुम्हें? रावण ने जोयो कि नहीं? मुझे भूमि में तेल से भरे गड्ढे में स्नान करता 10 ग्रीव दिखा. और रावण कई रीते देखा एનું વર્ણન કરે છે કે એક ખાડાની અંદર તેલ ભર્યું છે અને તેલની અંદર 10 ગ્રીવ છે, સ્નાન કરે છે. उसने लाल वस्त्र पहने थे और रक्त कनेर के पुष्पों की माला थी गले में. अर्थात जपा कुसुम जासूदना फूलों माला पहरी थी. सुरापान कर रहा था, शराब पी रहा था, मुंडित मस्तक था. त्रिजटा ने सुनाया उसे काले वस्त्र पहनाकर एक भयानक काली स्त्री भूमि में घसीटने लगी. હવે કાળો આવ્યો. હું કિશોર પ્રભુ ટી-શર્ટ જેવું. काले वस्त्र पहनाकर रावण को काले वस्त्र पहनाकर एक भयानक काली स्त्री भूमि में घसीटने लगी. और वह कूदा तो सिर के बल गिरा. गर्दभों से जुड़े रथ में बैठकर दक्षिण में भागा. गधेड़ा जोतेला रथ पर सवार थઈને रावण, कुंभकर्ण, मेघनाथ अपने सब पुत्र पौत्र स्वजनों के साथ चिल्ला रहे थे और उन्हें मकर वाराह निगल रहे थे. अब त्रिजटा कहती है, मैंने केवल विभीषण को श्वेत गज पर श्वेत छत्र लगाए देखा. सिर्फ विभीषण को श्वेत सफेद गज ऊपर બેસીને અને શ્વેત છત્ર ધારણ કરેલા જોયા. તો જ્યાં જ્યાં સફેદ મંગળનું જેનું સારું થવાનું હતું એ બધું શ્વેત જોવાનું અને જે બધું અમંગળ હતું એ કાળું દેખાવાનું. તો મનમાં એક સંશય હતો કે ભાઈ રાધા રાણી તો એના શૃંગારમાં કેમ નહીં, શ્વેત વસ્ત્રમાં કેમ હતા? પણ આ સાંભળ્યું તો બહુ સમાધાન મળ્યું ને બહુ સુખ પણ મળ્યું કે એટલા માટે જળનું પરમ મંગલ કરવા માટે રાધા રાણી શ્વેત વસ્ત્ર ધારણ કરીને બેઠા છે. તો આપણે વાત હતી શ્રી વાસ પંડિતે સ્વપ્ન જોયું અને 1 વર્ષની હવે જીવનની અવધિ રહી છે. આ વાત સાંભળી તો શું કરવું? 1 વર્ષમાં મંગલ કરવા વાળું સાધન શું છે એની ખોજ ચાલુ કરી. કલિસંતરણ ઉપનિષદમાં એને મળ્યું કે કળિયુગમાં બહુ શીઘ્ર મંગલ કરવા વાળું સાધન છે
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. જે રીતે જય પતાકા સ્વામી મહારાજ પ્રભુપાદજીને પત્ર લખ્યો, બંગાળમાં પ્રચાર કરવા માટે જય પતાકા મહારાજને રાખ્યા હતા પ્રભુપાદજીએ. તો પત્ર લખ્યો કે પ્રભુપાદજી, મારી પાસે અત્યારે સમય છે, તો મારી ઈચ્છા છે કે હું બંગલા ભાષા શીખી જાઉં તો પ્રચારમાં બહુ સહાય મળશે. તો પ્રભુપાદજીએ ઉત્તર લખ્યો કે વાત તમારી સાચી છે, પણ જો તમારી પાસે સમય હોય તો મારી ઈચ્છા છે કે વધારેમાં વધારે મહામંત્ર જપો. કેમ? કારણ કે આ કળિયુગ છે, કળિયુગમાં જીવન બહુ ઓછું છે અને ઓછા સમયમાં આત્મકલ્યાણ કરવા વાળું એકમાત્ર સાધન છે અને એ છે મહામંત્ર. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. એટલા માટે તમારી પાસે સમય હોય તો વધારેમાં વધારે મહામંત્ર જપો. તો શ્રીવાસ પંડિતજી એક તો મહામંત્ર મળ્યો અને બીજું સાધન મળ્યું શ્રીમદ ભાગવતનું શ્રવણ. આ બે સાધન એને એવા મળ્યા કે બહુ ઓછા સમયમાં કલ્યાણ કરવા વાળા છે. તો પછી શ્રીવાસ બસ બેસીને મહામંત્ર જપવો. અને દેવાનંદ પંડિત એ સમયે ભાગવત કથાકાર હતા, ભક્ત નહોતા પણ ભાગવતની વ્યાખ્યા સારી કરતા, તો એની કથામાં જઈને બેસતા ને ભાગવત સાંભળતા. અને આવી રીતે 1 વર્ષનો સમય પસાર થયો, મૃત્યુની ઘડી આવી અને એ સમયે શ્રીવાસ બેસીને ભાગવત સાંભળી રહ્યા છે અને જેવો મૃત્યુનો સમય આવ્યો, અચાનક જ મૂર્છિત થઈને શ્રીવાસ હતા એ સીધા પડી ગયા, માનો પ્રાણ છૂટી ગયા. અને મૂર્છિત સ્થિતિમાં શું જોવે છે? ચૈતન્ય મહાપ્રભુના દર્શન કર્યા અને મહાપ્રભુએ 1 લાફો માર્યો, ઉઠ. એ સમય મહાપ્રભુજી પ્રગટ નહોતા ત્યાં. અને પછી લખ્યું છે કે મહાપ્રભુએ એની મૂર્છા દૂર કરી નવું જીવન આપીને નારદજીનો આવેશ એની અંદર કરાયો. શું કીધું? મહાપ્રભુએ એનું તો પ્રારબ્ધ અનુસાર શરીર છૂટી ગયું હતું, પણ એ પાછું જીવન આપ્યું અને હવેનું જીવન છે એ નારદજીના રૂપમાં, નારદજીનો એના શરીરની અંદર આવેશ કરાવીને એને જાગૃત કર્યા. આમ તો એક વાતમાં જલનું સ્મરણ આવે છે, જે મનમાં હોય એ આવ્યા કરે. એને શું કીધું માતાજીને? 4 મહિના પહેલા ભગવાને મને બોલાવ્યો હતો પણ મારી જીગર ન ચાલી. પછી કે મમ્મી, હું 4 મહિના સુદામાજીના રૂપમાં તારા ઘરમાં રહ્યો હતો અને પાછા 4 મહિના દેખાડ્યું એવું છે, નકર ચણ્યા જ ખાધા. આવશે આજે આપણે કથામાં સમય રહેતો. તો એક આવું આશ્ચર્યને અમે લોકો વિચાર કરતા હતા. તો કેટલો મોટો ચમત્કાર કે આશ્ચર્યની વાત કે એણે 4 મહિનામાં 10 કિલો વજન વધાર્યું. 10 કિલો ને પનીર ને ચણા ને એવું ખાઈને 10 કિલો વધે નહીં, પણ 10 કિલો વધાર્યું. તો રાધેશ પ્રભુ એનો ફોટા દેખાડ્યા મને. મેં તો જલને દિવાળી પહેલા જોયો તો પછી જોયો નહોતો, યાત્રામાં છેલ્લો જોયો, પછી એક વાર જોયો નહોતો. ત્યારે તો એ મખલી હતો. પ્રભુ જે ફોટા દેખાડ્યા તો મોટા મોટા મસલ ચડેલા, ગોટલા, અને આ ફોટો છે એમાં જો મોટું જબર મોઢું. તો પ્રભુજીનું કહેતો જ મેં કીધું, પ્રભુજી હું તો એ જ્યારે શરીર છૂટ્યો ત્યારે પ્રભુજી પરમ પ્રકાશ પ્રભુ બધા હતા, બહાર પોલીસવાળાને બધા હતા, બધાની સાથે વાતો શું કરવું ની ચર્ચા હાલતી હતી. હું તો અંદર જ ઊભો. મેં કીધું મેં જલને 4 મહિના પહેલા જે જોયો તો મેં એને એ જ જોયો છે. એના શરીરમાં મેં કોઈ અંતર જોયું, 1 કિલો વજન વધ્યું. કારણ કે અહીંયા એ સૂતો હતો, હું અહીંયા ઊભો હતો અને ખુલ્લું શરીર હતું. મેં હોસ્પિટલ વાળાને કીધું કે ભાઈ ઓલી બેને તેમ, મેં કીધું ભાઈ કપડું તો ઓઢાડો. તો કે પોલીસની કાર્યવાહી ન થાય ત્યાં સુધી અમે કાંઈ ન કરીએ. કે તો એમને ખુલ્લું સામે પડ્યો હતો, અવડું એવું જ મોઢું જે જૂનું હતું એ મોઢું, અને એ જ હાથ નાના નાના. મેં કીધું આ મસલ દેખાડો, એવું મને કાંઈ દેખાણું નહીં. તો પ્રભુજી કહેતા હતા કે આ એમ જ હતું કે 4 મહિના પહેલા જે જલ હતો એ જ હતો જ્યારે શરીર છૂટ્યું ત્યારે. જે અત્યારે મૂળ હતો એ નહોતો. અને જ્યારે પડ્યો ત્યારે એને આસપાસવાળા ઓલા સોનલબેન એ લોકો એ બધા ત્યાં પહેલાં ત્યાં પહોંચી ગયા હતા.
તો એ લોકો પહેલે જ કહેતા હતા કે આ જલ નાનો એવો કેમ લાગે છે પડ્યો છે. તો આ કોઈ એક ચમત્કારથી ઓછી વાત નથી. બીજું તો છે 20 કલાક સુધી આપણી સામે રહ્યો, પણ શરીરનું તેજ નહીં, કઈ કાળો થયો, કોઈ જડતા આવી કે નું શરીર કડક થયું, કાંઈ નહીં. એ તો આપણને મનમાં હતું તે તેજનું એવું. પણ આ તો ચમત્કારથી કોઈ કમ નથી. કોઈ 10 કિલો વજન ગયું ક્યાં? બીમાર થોડો હતો સુકાઈ ગયો, પડ્યો તો સીધું શરીર છૂટી ગયું, ગયું ક્યાં વજન? રાધેશ પ્રભુનું, ગીતા માતાજી જે જોયા તે બધા સાક્ષી છે. છેલ્લે શરીર એનું 4 મહિના પહેલાનું હતું એ જ હતું. સ્વયં કહી ગયો કે હું સુદામાજીના રૂપમાં મમ્મી તારા ઘરમાં 4 મહિના રહ્યો. અને પાછો કહેતો ગયો પપ્પા મારા ગુણગાન કરશે રાધેશ પ્રભુ, અને પરમ પ્રકાશ પ્રભુ મારું ગ્લોરિફિકેશન કરશે. ઘન સુંદર પ્રભુ કે સુદામાજીની કથા મારી પાછળ કહે છે. તો મહાપ્રભુએ આવી રીતે શ્રીવાસને જીવન આપ્યું, નારદજીનો આવેશ કરાવ્યો. હવે એ શ્રીવાસ નથી, હવે આપણે શ્રીવાસ પંડિતને શું કહે છે? નારદજીના અવતાર કહીએ છીએ. કારણ કે મહાપ્રભુએ એ શક્તિ એની નારદજીને એમાં પ્રવેશ કરાવી હતી. અને પછી તો શ્રીવાસ પંડિત મહાન ભક્ત થયા. જીવનના અનેક પ્રસંગો પણ છે. એનું જીવન ચરિત્ર તો બહુ વિસ્તારથી છે. એક વખત શ્રીવાસ પંડિત એના ઘરમાં આખી રાત્રિ મહાપ્રભુ ભક્તોને લઈને કીર્તન કરતા. તો પાખંડીઓ જે હતા એ બધા થાકીને પરેશાન થઈને શ્રીવાસ પાસે આવીને કહે છે કે શ્રીવાસ, તારી કમ્પ્લેન અમે યવન બાદશાહ પાસે કરી છે. તું જોજે 2-4 દિવસમાં જ એના સેવકો આવશે, તારું બધું છીનવી લેશે અને તને પકડીને લઈ જશે બંદી બનાવીને. શ્રીવાસ એકદમ ભોળા સરળ બ્રાહ્મણ હતા. તો સાંભળીને ભયભીત થઈ ગયા અને ભગવાન નરસિંહદેવની ઉપાસના કરવા માંડ્યા. અને એટલામાં મહાપ્રભુ જોરથી ગર્જના કરતા આવે છે, શ્રીવાસ તું ડરે છો? હજી હું અહીંયા છું અને તું ડરે છો યવન બાદશાહથી? અરે એના સેવકો આવશે અહીંયા તો હું એની સાથે જઈશ અને ત્યાં જઈને એ બાદશાહને કહીશ કે તારા સેવકોને મોકલ અને હાથીને બોલાય સભામાં અને તારા ધર્મની તાકાત દેખાડે. તારા ધર્મની આણ દઈને હાથીઓને તું નચાવીને દેખાડ, ઘોડાઓને નચાવીને દેખાડ. શ્રીવાસ ઈ એવું નહીં કરી શકે અને ત્યારે હું ઈ હાથીઓને કૃષ્ણ નામમાં નચાવીને દેખાડીશ. મહાપ્રભુ કહે છે કે એના ધર્મમાં એટલી તાકાત નથી અને ત્યારે હું કૃષ્ણ નામ ઉપર ઈ હાથીઓને નચાવીને દેખાડીશ. અને તને શ્રીવાસ, તને વિશ્વાસ નથી હું કહું એમાં? અને એ સમયની આ એક નાની એવી 4 વર્ષની બાળકી નારાયણ રમતી હતી. એને બોલાવવામાં, બેટા નારાયણી અહીંયા આવો. નારાયણી આવી, કૃષ્ણ નામ બોલીને નાચીને દેખાડ. જેવું મહાપ્રભુના મુખમાંથી નીકળ્યું તો નારાયણ કૃષ્ણ ઉચ્ચારણ કરતી એકદમ પ્રેમના જેટલા ઊંચા વિકાર છે. શ્રીવાસ તો બહુ મહાન ભક્ત હતા, એ જાણે છે પ્રેમ શું કહેવાય. બધા અષ્ટ સાત્વિક વિકારો શ્રી નારાયણના શરીરમાં પ્રગટ અને મૂર્છિત થઈને કૃષ્ણ કૃષ્ણ કરતી નાચે છે અર્ધ મૂર્છિત સ્થિતિમાં. શ્રીવાસ તો અવાક રહી ગયા કે આ શું, 4 વર્ષની દીકરીમાં આવો પ્રેમ? મહાપ્રભુ કહે છે શ્રીવાસ આમ જ હોય કે હાથીઓને નચાવીને બાદશાહને દેખાડીશ. અને એક સમય મહાપ્રભુ ભક્તોના સંગમાં શ્રીવાસ આંગણમાં કીર્તન કરે છે. રાત્રિનો સમય છે. શ્રીવાસનો એકમાત્ર પુત્ર નાનો એવો અચાનક જ બીમારીને કારણે એનું શરીર છૂટી ગયું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. એના પુત્રનું શરીર છૂટી ગયું. એની માં અને બીજી સ્ત્રીઓનું રોવાનો અવાજ સાંભળીને શ્રીવાસ અંદરથી બહાર આવ્યા કીર્તનમાંથી અને જોયું પુત્ર મરેલો છે, બધી સ્ત્રીઓ રડે છે. શ્રીવાસ સમજાવે છે, જો
હવે જે ગયો છે ગમે એટલું રડશો, ગયો છે પાછો આવવાનો નથી, પણ તમારા રડવાને કારણે મહાપ્રભુના કીર્તનમાં વિક્ષેપ થશે, એટલા માટે તમે રોવાનું બંધ કરો. શ્રીવાસે બહુ સમજાવ્યા, પણ હવે નાનો એવો છોકરો વયો ગયો ને એમ થોડું રુદન બંધ થાય. તો સ્ત્રીઓનું રડવાનું ચાલુ હતું, તો શ્રીવાસ કહે છે જો તમે કોઈ રડશો તો મહાપ્રભુને ખબર પડીને એના કીર્તનમાં વિક્ષેપ થશે તો અત્યારે જ તે ગંગાજીમાં જઈને આત્મહત્યા કરી લેશે. એટલું શ્રીવાસ બોલ્યા ને બધા ચૂપ. શ્રીવાસ પાછા અંદર ગયા, કીર્તનમાં મહાપ્રભુની સાથે નાચવા માંડ્યા. મુખ ઉપર નિશાન પણ નથી કે ઘરમાં કોઈ એટલી મોટી દુર્ઘટના થઈ હોય, પણ બધા ભક્તોને ધીરે ધીરે કાનો કાન ખબર પડવા માંડી ભાઈ આવું થયું છે. તો બધા ભક્તો ધીરે ધીરે ઉદાસ થવા માંડ્યા. પણ મહાપ્રભુ કીર્તનમાં મસ્ત છે, કોઈ કાંઈ બોલતું નથી. પછી મહાપ્રભુ કહે છે કે શું વાત છે, આજ મને કીર્તનમાં ઉત્સાહ નથી આવતો. શ્રીવાસ મને લાગે છે કે તમારા ઘરમાં કઈ દુર્ઘટના થઈ છે. શ્રીવાસ કહે છે અરે પ્રભુ, જે ઘરમાં તમે કે પ્રસન્ન થઈને કીર્તન કરતા હોય ત્યાં શું દુર્ઘટના થાય, બધું કુશળ મંગળ જ છે. પણ બીજા ભક્તો હતા અને મહાપ્રભુને કીધું કે આવું થયું છે. મહાપ્રભુ દોડીને બહાર આવ્યા અને બાળક શ્રીવાસનો મરેલો સૂતો તો, બીજી સ્ત્રીઓ છે રુદન કરી રહી છે. મહાપ્રભુ ત્યાં આવે છે અને બાળકને છાતી પર હાથ મૂકીને કહે છે ઘરે બેટા, આવા શ્રીવાસ જેવા પિતાને આવું ઘર છોડીને તું ક્યાં જાય છે? તું પાછો આવ્યા શરીરમાં અને બાકીની આયુષ્ય ભોગવ. મહાપ્રભુના આહ્વાન કરવાથી જીવ પાછો આવ્યો અને બાળક હતો એ બેઠો થયો. હવે બાળક બેઠો થયો, જીવ આવીને બોલ્યો, એ કોઈ સ્પષ્ટતા નથી, પણ એ કહે છે કે પ્રભુ, આ સૃષ્ટિમાં તમે જે નિયમ બનાવ્યો છે એનું ઉલ્લંઘન કોણ કરી શકે? મારા જેટલા દિવસો આ ઘરમાં લખ્યા હતા એટલા દિવસ હું રહ્યો અને હવે મારું આગળનું બુકિંગ છે ત્યાં હું પહોંચી ગયો છું. મહાપ્રભુને કહે છે, મહાપ્રભુ કે પુત્ર, જો આવા પિતા છે, આ તારી માં છે, તારી માટે કેટલું રડે છે, તારા માતા પિતા કેટલું રડે છે, તો તું અહીંયા આ શરીરમાં પાછો આવી જાય. એ પુત્રે શું કહે છે, કોવા કાર બાપ પ્રભુ કે કાર નંદન, સભે આપનાર કર્મ કરે ભુંજન. કોણ બાપ ને કોણ દીકરો, કોણ માં? કે પ્રભુ, હું જે શરીરોમાં ગયો ત્યાં બધે જ મને માતા મળી, બધે જ મને પિતા મળ્યા, બધે જ મને સંબંધીઓ મળ્યા. તો હવે પહેલા એ બતાવો કે આમ નામ જો બધે હું ગયો ને બધે માવતરો મળ્યા ની બધાની હું માતા પિતા માનું તો આખી દુનિયા મારા માવતર થઈ. અને આ તો વ્યવસ્થિત જવાબ આપે છે. બોલ્યા પણ જ્યાં ભાગવતમાં વર્ણન છે, ચિત્રકેતુ મહારાજને ત્યાં નારદજીએ બોલાવ્યો, એ તો મોડો મોટો આવીને કે આ બધા સાથે મારે કોઈ સંબંધ છે નહીં. હું તો કર્મ અનુસાર આના ઘરમાં આવ્યો હતો, કર્મ પૂરા થયા એટલે વયો ગયો. વગર સંબંધે આ લોકો મને પુત્ર માનીને એટલા રડે છે, દુઃખી થાય છે, તેને કયો મને દુશ્મન માનીને સુખી થાય? મને પુત્ર માનીને ક્યાં દુઃખી થાય રડે છે, તો વગર સંબંધે પુત્ર માન્યું એમ શત્રુ માની લે, અને શત્રુ માની રડે, અમારો એકલા ખુશ થાય, શત્રુ વયો ગયો તો ખુશ થાય. હું તો કે પ્રભુ, મારી આગળની યાત્રા ઉપર મારા અનેક જન્મના કર્મના ભંડારો પડેલા છે. હું આગળની યાત્રા ઉપર હવે મારું બીજું શરીર પણ પ્રાપ્ત થઈ જશે. અને એટલું કહીને મહાપ્રભુના ચરણોમાં પ્રણામ કરીને બાળક તો વહી ગયું. અને જ્યારે આ ઘટના સાંભળી બધાનું દુઃખ એ જ ક્ષણે વહી, કારણ કે પ્રત્યક્ષ લોકો એમ કે ભાઈ મારે કોઈ યાર કઈ સંબંધ નથી, હું તો કર્મ અનુસાર આવ્યો હતો, કર્મ પૂરા ત્યાં વહી ગયું. કોણ કોનો પુત્ર, કોણ કોનો બાપ ને કોણ કોની માં? સ્વયં જીવના મુખેથી સાંભળ્યું, બધાનું દુઃખ દૂર થઈ ગયું. પણ શ્રીવાસ પંડિત ધન્ય છે એની મહાનતાને. ભક્તિ વિનોદ ઠાકોરજી એક ભજન લખ્યું છે, એમાં શ્રીવાસ પંડિતનો ભાવ લખ્યો છે. એ કહે છે કે અગર જો આવી રીતે મારા આંગણમાં મહાપ્રભુ નિરંતર કીર્તન કરતા રહે તો હું ઈચ્છું છું કે રોજ મારો દીકરો મરી જાય. આ બધી તો બહુ ઊંચી મહાપુરુષોની વાત છે. આપણી જેવા સાધારણ લોકો તો ખાલી સાંભળીને સારી લાગે. પણ એક દિવસ શ્રીવાસ પંડિતને મહાપ્રભુ કહે છે કે શ્રીવાસ,
તું ગૃહસ્થ વ્યક્તિ છો, પરિવાર છે, પત્ની છે અને પૈસા ખર્ચ કરવાનું ચાલુ છે. હું જોઉં છું ક્યારેય તું કાંઈ કમાવા ગયો નહીં, દુકાને ખેતરે તો કાંઈ આવકનું કોઈ સાધન નથી ને ખર્ચ ચાલુ જ છે. તો આમ કેટલા દિવસ ચાલશે? અને પછી ખૂટી જાય છે, દાણે નહીં રહે તો શું કરીશ? તો શ્રીવાસ પંડિતે મહાપ્રભુને શું કીધું? મહાપ્રભુએ સામે તાળી વગાડી. મહાપ્રભુ પૂછે છે શ્રીવાસ આ હું? તો કે પ્રભુ ભોજન કાંઈ નહીં વધે તો એક દિવસ ભૂખ્યો રહી જાય છે, બીજા દિવસે નહીં મળે તો બીજા દિવસ ભૂખ્યો રહી જાય છે, અને ત્રીજે દિવસ નહીં મળે તો ત્રીજો દિવસ ભૂખ્યો રહી જાય છે, અને ચોથા દિવસે ભૂખ સહન નહીં થાય તો ગંગાજીમાં પડી આત્મહત્યા કરી લઈશ, પણ હું કૃષ્ણ ભજનને છોડીને સંસારના કાર્ય નહીં કરું. હવે આપણે તો આમાં ક્યાં આવે? આખી જિંદગી ખાય એટલું ભરી લીધું છે, પેઢીઓ ધરાય એટલો મૂકે ભરી લીધું છે, તોય શ્રીવાસના મુખમાંથી આ વાત સાંભળી મહાપ્રભુ હુંકાર કરી ઉઠ્યા, આંખમાં આંસુ સાથે ભાવમગ્ન થઈ ગયા. શ્રીવાસ, કોઈ વાર એવો સમય આવે કે લક્ષ્મી દરિદ્ર થઈ જાય. સંભવ નથી લક્ષ્મી દરિદ્ર થાય, પણ માન કોઈ વાર એવો સમય આવે કે લક્ષ્મી દરિદ્ર થઈ જાય પણ તારા ઘરમાં ક્યારેય કમી નહીં થાય. કારણ કે કૃષ્ણ ગીતામાં ગેરંટી આપે છે કે અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યવિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. જે અનન્ય ભાવથી મારા ભજનમાં લાગ્યો છે એના યોગક્ષેમનો નિર્વાહ હું કરું છું. આ જીવન વીમા વાળાએ તો ઠાકોરજીનો શબ્દ લઈ લીધા. સાચા કોના છે? ભગવાનના શબ્દો છે. યોગ અર્થાત એની પાસે જે નથી હું આપું છું, અને જે છે એની રક્ષા કરું છું. પણ એક શબ્દ ભગવાનને ઉમેરવાનો હતો, ભજનમાં બાધક છે ને લઈ લઉં છું. એ ભાગવતમાં કીધું છે, જ્ઞાન જ કીધું. મારા ભક્તોને ભજનમાં જે બાધક છે, અહંકાર ઉત્પન્ન કરવા વાળી વસ્તુ છે, ભોગોમાં ફસાવાળી વસ્તુ એની પાસે છે, કર્મ અનુસાર એને મળ્યું છે, તો હું લઈ લઉં છું. તો શ્રીવાસ પંડિતનો આજ જન્મ દિવસ છે, આવા મહાન ભક્ત, એટલા માટે એનું થોડું આપણે સ્મરણ કર્યું. આવો હવે 10-15 મિનિટ છે આપણી પાસે, તો સુદામાજીને થોડા સ્મરણ કરી લઈએ. મારે જલની ઈચ્છા છે તો સુદામાજીનું ચરિત્ર તો બધાએ સાંભળ્યું છે, પણ એમાંથી આપણે ખાલી એટલો ભાગ તમને સંભળાવો કે સુદામાજી દ્વારકામાં પહોંચ્યા છે અને રૂકમણીજીના મહેલમાં, રૂકમણીજીના શયન કક્ષમાં, રૂકમણીજીના બેડ ઉપર સુદામાજી બેઠા છે. રૂકમણીજી ઇત્યાદિ ચામરથી પંખો કરી રહ્યા છે. ભગવાન દ્વારકાધીશ સુદામાજીના ચરણો દબાવી રહ્યા છે, પાસે બેઠા છે. બંને મિત્રો વાતો કરી રહ્યા છે, અને એમાં ભગવાન કૃષ્ણ પૂછે છે 10:80-31 કેચિત ગુરુકુલે વાસમ બ્રહ્મન સ્મરસિનો યતઃ દ્વિજો વિજ્ઞાય વિજ્ઞેયમ તમસઃ પારમશ્નુતે. હે બ્રાહ્મણ, સ્મરસી તમને યાદ છે? કેચિત ગુરુકુલે, એક સમય આપણે લોકો ગુરુકુળમાં સાથે રહેતા હતા, અને ગુરુના આશ્રયમાં રહીને જ વિજ્ઞાય વિજ્ઞેયમ તમસઃ પારમશ્નુતે. ભગવાન બહુ મોટી અને બહુ સુંદર વાત કરે છે કે ગુરુના આશ્રયમાં રહીને જીવ વિજ્ઞેય વિજ્ઞાયમ, જાણવા યોગ્ય જે વસ્તુ છે એને જાણીને તમસઃ, સંસારના અંધકારમાંથી પારમશ્નુતે, પાર ઉતરી શકે છે. ગુરુનો પાદાશ્રય ગ્રહણ કરીને જીવ વિજ્ઞાય વિજ્ઞેયમ, જાણવા યોગ્ય જે છે એને જાણીને તમસઃ અર્થાત સંસારને પાર કરી જાય છે. જી ગોસ્વામી લખ્યું છે વી શબ્દેન સે ભગવત તત્વમ અભિપ્રેત્ય. વી શબ્દ જ્ઞેય કહી શકે, પણ વિજ્ઞેય એટલા માટે કીધું કે જાણવા યોગ્યતા જગતમાં ઘણું છે, પણ વિજ્ઞેયનો અર્થ થાય ભગવત તત્વ. સંસારમાં જ્ઞાનની કોઈ કમી છે? આપણી પાસે કેટલું જ્ઞાન છે? વ્યવહારિક જ્ઞાન છે, લૌકિક જ્ઞાન છે, સામાજિક જ્ઞાન છે, કામ ધંધાનું જ્ઞાન, વ્યાપારનું જ્ઞાન તો ભર્યું પડ્યું છે.
અને જેની પાસે આ બધું જ્ઞાન બહુ હોય એને સમાજમાં બુદ્ધિમાન, સમજુ અને શ્રેષ્ઠ માનવામાં આવે. પણ આ વિડંબના એ છે કે આ લૌકિક જ્ઞાનને જ શાસ્ત્રમાં અવિદ્યા કીધું છે. સમાજમાં જેને આપણે સારું માનવા, કારણ કે જેટલું પણ આ લૌકિક જ્ઞાન છે એને શરીર સાથે સંબંધ છે. શરીર સમાપ્ત થતાની સાથે આપણો કોઈ વ્યવહાર, આપણો કોઈ સંબંધ કે આપણો કોઈ બુદ્ધિમત્તા, કોઈ વસ્તુ કામમાં આવવાની નથી. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આ સંસારનું જ્ઞાન છે એ કાંઈમાં આવશે. અને પછી તો પરલોકના માર્ગમાં તો આત્માનું જે જ્ઞાન છે એ જ સાચું છે. અને આત્માના જે સંબંધી છે પરમાત્મા, એ જ્ઞાન યથાર્થ છે. અને એટલા માટે સનાતન ગોસ્વામી જ્યારે કાશીમાં મહાપ્રભુને મળ્યા તો શું કહે છે? હે પ્રભુ, ગ્રામ્ય વ્યવહારે કુશલ તાહા સત્ય માની. સંસારના લોકો મને બહુ પંડિત માને છે. હું પંડિત છું, પણ શેમાં? ગ્રામ્ય વ્યવહારે, સંસારના વ્યવહારમાં, સંસારના કાર્યમાં હું કુશળ છું, પંડિત છું. અને લોકો બહુ એમ કહે છે કે સનાતન તમે તો બહુ મહાન વિદ્વાન છો, તમે બહુ બુદ્ધિમાન છો, બધું જાણો છો. લોકો વાહ વાહ કરે છે. હું તાહી સત્ય માનું, હું માનું છું કે નહીં, હું બહુ વિદ્વાન છું, હું બહુ બુદ્ધિમાન છું. પણ કે આમી, પણ હે પ્રભુ, વાસ્તવિકતા એ છે કે હું એ નથી જાણતો હું કોણ છું. વાસ્તવિકતા એ છે કે હું એટલું નથી જાણતો કે હું કોણ છું. શરીરથી તો ઓળખાણ કોઈ પૂછે તો એમ કહું કે હું ફલાણો, ઢીમકો, હું આ અમુક ને અમુક તમુક ને. પણ પ્રભુ સ્વરૂપથી હું શું છું એ જ મને ખબર નથી. કે આમ કેને અમારે જાડે તાપત રહી ઇહા નહીં જાણ્યા. સંસારનું જે જ્ઞાન છે એનાથી આત્માને કોઈ સંબંધ નથી. એટલા માટે ભગવાન કહે છે કે મિત્ર, ગુરુના આશ્રયમાં રહીને જ જીવ વાસ્તવિક જે જાણવા યોગ્ય છે એ તત્વને જાણીને આ સંસારના બંધનમાંથી પાર ઉતરી જાય છે. જ્યાં સુધી ગુરુનો આશ્રય લેવામાં નહીં આવે, યોગ્ય સદગુરુનો આશ્રય લેવામાં નહીં આવે, ત્યાં સુધી લાખ પ્રયાસ કરવામાં આવે પણ જીવનમાં જ્ઞાન ક્યારેય નહીં આવે. અને કદાચ ચોપડાઓ વાંચીને ક્યાંકથી આડોળું સાંભળીને કદાચ ક્યાંક જાણકારી મેળવી લીધી, જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, તો એ જ્ઞાન ક્યારેય સફળ નહીં થાય. જીવનમાં ઉતરશે તો નહીં જ, ખાલી વાણીનો વિષય રહી જાય છે, બીજાને કહેવાનું રહી જાય છે. બાકી ગુરુ કૃપા વગેરે જ્ઞાન છે એ જીવનમાં ઉતરશે નહીં. પુરાણોમાં એક કથા આવે છે કે હરિદ્વાર ગંગાજીના તટ પર કનખલમાં ભરદ્વાજ મુનિનો આશ્રમ હતો અને એની પાસે રેભ્ય મુનિનો આશ્રમ હતો. તો જે રેભ્ય મુનિ હતા એ બહુ જ્ઞાની હતા, એને શાસ્ત્રોના અધ્યયનમાં રુચિ હતી. અને ભરદ્વાજ મુનિ હતા, એની શાસ્ત્ર અધ્યયનમાં બહુ એટલી રુચિ નહોતી, એની તપસ્યામાં અધિક રુચિ હતી. તો એનું જીવન પ્રાય તપસ્યામાં જ હતું. અને રેભ્ય મુનિ છે એ શાસ્ત્રોનું અધ્યયન કરીને લોકોને સમજાવતા ધર્મનું તત્વ જ્ઞાન વિશે, આત્મા વિશે, પરમાત્મા વિશે. અને પિતા એવા જ પુત્ર થયા. રેભ્ય મુનિને 2 પુત્ર હતા, પરાવસુ અને અરાવસુ. તો એને પણ શાસ્ત્રના અધ્યયનમાં રુચિ હતી. નાનપણથી જ શાસ્ત્રનું અધ્યયન કરીને બીજાને લોકો શાસ્ત્ર ભણાવતા. અને આ બાજુ રેભ્ય મુનિને પણ એક પુત્ર હતા. ભરદ્વાજ મુનિને એક જ પુત્ર હતા જેનું નામ હતું યવત્રી. અને એની પણ રુચિ પિતાની જેમ તપસ્યામાં જ હતી. પણ યવત્રી મોટા થયા તો એને જોયું કે મારા પિતા અર્થાત ભરદ્વાજજીને લોકો એટલા જાણતા નથી, એનો એટલો આદર નથી ને એટલું સન્માન પણ નથી. અને બીજી બાજુ રેભ્ય મુનિ અને એના પુત્રોનું સમાજમાં કેટલો આદર છે, કેટલું સન્માન થાય છે. કારણ કે એ લોકો જ્ઞાન સંપન્ન છે, બીજાને ધર્મ સમજાવે છે, જ્ઞાન આપે છે. અને એટલા માટે એની ખ્યાતિ સર્વત્ર છે. જ્યાં જાય ત્યાં લોકો આદર આપે, એનું સન્માન કરે, એની વાહ વાહ થાય. અને મારા પિતાજીને તો કોઈ આદર નથી. એટલા મહાન તપસ્વી મારા પિતા હોવા છતાં કોઈ જાણતું નથી અને એનું એટલું સન્માન પણ નથી. તો મનમાં વિચાર આવ્યો કે હવે હું પણ જ્ઞાન પ્રાપ્ત કરીશ અને જ્ઞાનના બળેથી હું પણ મારા પિતાજીની ખ્યાતિ વધારીશ, જ્ઞાન બીજાને આપીને.
તો શું કરવું? હવે સમય વયો ગયો છે, જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન છે ગુરુના આશ્રયમાં જવામાં આવે, ગુરુકુળમાં વાસ કરવામાં આવે ને ત્યાં રહીને જ્ઞાન પ્રાપ્ત કરવામાં તો કેટલા વર્ષો વયા જાય. એટલો બધો સમય છે ને. ટૂંક સમયમાં જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો શું કરવું? તો એને વિચાર કર્યો કે તપસ્યા કરીને જ્ઞાન પ્રાપ્ત કરીશ. અને ઘોર તપસ્યામાં લાગી ગયા. પંચાગ્નિ, ગરમીના દિવસોમાં પંચાગ્નિ તપાવીને બેઠા છે. દેવરાજ ઇન્દ્ર આવ્યા. ઇન્દ્ર આવીને કીધું કે મુનિકુમાર, તમારો નિર્ણય બહુ સારો છે તપસ્યાનો, પણ જો ગુરુના આશ્રય વગર કોઈને જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ગુરુ પાસે જાઓ. તો યવકૃત કહે છે કે મારી પાસે એટલો સમય નથી ગુરુ પાસે જઈને ભણીને જ્ઞાન પ્રાપ્ત કરવું, તપસ્યાથી જ જ્ઞાન પ્રાપ્ત કરીશ. ઇન્દ્ર વૈયા ગયા અને એને તપસ્યા ચાલુ રાખી. થોડા વર્ષો પછી ઇન્દ્ર પાછા આવ્યા અને પાછા સમજાવે છે કે યવકૃત, તમે ખોટી જીદ કરો છો. ગુરુનો આશ્રય ગ્રહણ કર્યા વગર આ જગતમાં જ્ઞાન પ્રાપ્ત થતું નથી, અને કદાચ પ્રાપ્ત થઈ જાય તો એ સફળ નહીં થાય, અર્થાત ફલીભૂત નહીં થાય, જીવનમાં તમે ઉતારી નહીં શકો. અને એટલા માટે આ વ્યર્થનો પરિશ્રમ કરવાનું રહેવા દો. પણ એવક રીતે પોતાની જીદ ન છોડી અને એને એમ થયું તપસ્યાથી આ જગતમાં કાંઈ પણ અસંભવ નથી, અને હવે તો એવી કઠોર તપસ્યા કરીશ કે જો મારો સંકલ્પ સિદ્ધ નહીં થાય તો શરીરના અંગો કાપીને હું અગ્નિમાં સ્વાહા કરી દઈશ. એટલી કઠોર તપસ્યા કરવાનો સંકલ્પ કર્યો. અને એક દિવસ દેવરાજ ઇન્દ્ર યવકૃત સવારમાં ગંગાજીના જે ઘાટ પર સ્નાન કરવા જતા, ત્યાં એક વૃદ્ધ અને રોગી બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં આવીને બેસી ગયા અને ખોબે ખોબે કિનારેથી રેતી ગંગાજીમાં નાખે છે, ખોબા ભરી ભરી. એટલે થોડી વારમાં સમય થયો એટલે યવકૃત હતા એ સ્નાન કરવા માટે ત્યાં આવ્યા અને જોયું તો પૂછે છે કે મહાત્મા, તમે આ શું કરો છો? તો કે અરે અહીંયાથી ગંગા પાર કરવામાં લોકોને કેટલી તકલીફ પડે છે, કેટલું દૂરથી ફરી ફરીને ગંગાજીને પાર કરવા પડે છે, તો એટલા માટે હું અહીંયા રેતી નાખી નાખીને પુલ બનાવી દઈશ, જેથી લોકો સરળતાથી ગંગા પાર ઉતરી શકે. એટલે યવકૃત હસતા હસતા કહે છે કે મહારાજ, તમે જે પ્રયાસ કરી રહ્યા છો ને એ સંભવ નથી. જે કાર્ય શક્ય હોય એની માટે મહેનત કરાય, સમય લગાડાય. જે અસંભવ કાર્ય છે એની પાછળ પ્રયાસ કરવાથી સમયની બરબાદી માત્ર થાય. અને ત્યારે એ વૃદ્ધ બ્રાહ્મણ હતા એ યવકૃતની સામે જોયું. કેમ ભાઈ, તું કે તપસ્યાના બળેથી જ્ઞાન પ્રાપ્ત કરીએ તો હું ખોબે ખોબે માટી નાખીને ગંગા ઉપર પુલ ન બનાવી શકું? તું તપસ્યાથી ગુરુનો આશ્રય ગ્રહણ કર્યા વગર ખાલી તપસ્યાથી જ્ઞાન પ્રાપ્ત કરી શકતો હો તો હું કેમ ખોબે ખોબે રેતી નાખીને ગંગાજી પર પુલ ન બનાવી શકું? ત્યારે યવકૃતને સમજમાં આવ્યું અને પગમાં પડીને એને કીધું કે નહીં. અને પછી એને તપસ્યાનો સંકલ્પ છોડ્યો અને ગુરુનો આશ્રય ગ્રહણ કરવાનો નિર્ણય કર્યો. એટલા માટે અહીંયા કહે છે ભગવાન કે મિત્ર, ગુરુના આશ્રયમાં રહેવાથી જ જીવ છે એ વાસ્તવિક જાણવા યોગ્ય જે વસ્તુ છે, પરમ તત્વ ભગવાન, એને જાણીને એને સમજીને તમસઃ આ સંસારથી, દુઃખ અને કર્મ બંધનથી ભરેલા સંસારથી પારમ અશ્નુતે પાર થઈ જાય છે. અને આ જ્ઞાન સુદામાજીએ ક્યાંથી પ્રાપ્ત કર્યું છે? એના મિત્ર ભગવાન સુદામાજીને કહી રહ્યા છે. અને એટલા માટે અમારો જલ સુદામા થઈને આવ્યો તો એના મમ્મીને કહી ગયો, મમ્મી તું દીક્ષા લઈ લે, નહીતર આ ઓલા જેવું કોનો વાત, આ યવકૃત જેવું થશે, આમાં નામાં ફરવું પડશે. તો 16 માળા કરવા માંડ અને દીક્ષા લઈ લે. ભગવાન કહે છે કે 3 પ્રકારના ગુરુ આ જગતમાં મનુષ્યના હોય છે. એક તો જન્મદાતા પિતા પહેલા ગુરુ છે. બીજા ગુરુ છે જે જીવને સત્કર્મમાં લગાડે, યજ્ઞોપવિત ઇત્યાદિ સંસ્કાર કરીને સત્કર્મમાં સેવામાં લગાડે, આ બીજા ગુરુ છે. અને ત્રીજા ગુરુ છે
યસ્તુ આશ્રમીણામ આશ્રમીભ્ય ચતુરભ્ય એવ જ્ઞાનદ મત તત્વોપદેષ્ટા સ યથા અહમ મત્તુલ્ય. અને ભગવાન કહે છે કે જે સાચું જ્ઞાન આપે છે, જીવને મારું જ્ઞાન આપે છે, જ્ઞાન દો ગુરુ યથા અહમ, એ તો સાક્ષાત હું જ છું. ત્રીજા જે ગુરુ છે, જે જીવને જ્ઞાન આપે છે મારા સ્વરૂપનું, આત્માનું, અને એ તો અહમ સાક્ષાત હું જ છું. જે દીક્ષા ગુરુ છે અને ભગવાન પોતાનું સ્વરૂપ માને છે. નમો અર્થ કોવિદા બ્રહ્મન વર્ણાશ્રમ વતામિહ યે મયા ગુરુણા વાચા તરંતી અંજસો ભવાણો. આ જગતમાં જે પોતાના સાચા સ્વાર્થને અને પરમાત્માને જાણવાવાળા છે એવા લોકો મયા ગુરુણા વાચા, ગુરુના રૂપમાં હું જ છું, અને આ મારા શબ્દોને અર્થાત ગુરુના શબ્દોને જીવનમાં ઉતારીને ગુરુના આદેશનું પાલન કરીને સહેલાઈથી આ ભવસાગરને પાર કરી જાય છે. એ મિત્ર, હું નથી તો ગૃહસ્થોના ધર્મથી અર્થાત પંચયજ્ઞ ઇત્યાદિ, અતિથિ સેવા ઇત્યાદિ, દાન પુણ્ય ઇત્યાદિ ગૃહસ્થોનો જે ધર્મ છે એનાથી હું એટલો સંતુષ્ટ નથી થતો. બ્રહ્મચારીઓનો જે ધર્મ છે, ઉપનયન વેદાધ્યન ઇત્યાદિ, એનાથી પણ હું એટલો સંતુષ્ટ નથી થતો. વાનપ્રસ્થનો ધર્મ છે તપસ્યા, એનાથી પણ એટલો પ્રસન્ન નથી થતો. અને સંન્યાસીઓનો ધર્મ છે ઉપરથી સર્વત્ર આસક્તિ હટાવી લેવી. પણ આ બધાથી ન તુષ્ય અહમ યથા ગુરુ શુશ્રૂષયા, ગુરુની સેવાથી હું જેટલો પ્રસન્ન થાઉં છું એટલો હું અન્ય કોઈ સાધનથી પ્રસન્ન થતો નથી. સ્વયં કોણ કહી રહ્યા છે? કૃષ્ણમ વંદે જગદગુરુ. અને એટલા માટે જ આ જગતમાં તમે જોવો કે જે મહાપુરુષો થયા, જેણે આ સંસારને કંઈક આપ્યું છે, એના જીવનના મૂળમાં હશે ગુરુ નિષ્ઠા. ગુરુ નિષ્ઠાથી જ કોઈ મહાપુરુષની સ્થિતિ સુધી પહોંચી શકે છે. ગુરુમાં જ્યાં સુધી નિષ્ઠા નથી, સમર્પણ નથી, ત્યાં સુધી જીવ ઉપરના સ્તર સુધી નહીં પહોંચી શકે. આપણા સંપ્રદાયમાં એકથી એક તમે પ્રભુપાદજીથી ચાલુ કરો, ગુરુમાં કેટલું. પ્રભુપાદજી એમના ગુરુ ભક્તિ સિદ્ધાંત મહારાજને બહુ મુશ્કેલથી 2-3 વખત જ મળ્યા હતા, પણ ગુરુના આદેશને એને જીવનમાં ધારણ કર્યું. ગુરુની સેવા 2 પ્રકારે થાય, એક વપુ સેવા અને એક વાણી સેવા. વપુ અર્થાત શરીરની સેવા. શરીરની સેવા તો ગુરુને હજારો શિષ્ય હોય, શરીરની સેવામાં તો 2-3 જણા જોઈએ. મુખ્ય છે વાણી સેવા. વાણી સેવા અર્થાત ગુરુએ જે આદેશ આપ્યો છે એને જીવનમાં ઉતારવો, ગુરુની શિક્ષાઓને જીવનમાં ધારણ કરવી. પ્રભુપાદજીએ ગુરુ મહારાજ મળ્યા, ભક્તિ સિદ્ધાંત મહારાજ, અને બસ એને કીધું કે અભય, પ્રભુપાદજીનું પહેલા નામ હતું અભય બાબુ, તારી પાસે જ્યારે વ્યવસ્થા થાય ત્યારે તું આપણા જે વૈદિક ગ્રંથો છે, ભાગવત, ભગવદ્ ગીતા, આને અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરીને પાશ્ચાત્ય દેશોમાં તું આનો પ્રચાર કરજે. પ્રભુપાદજી પોતાનું બધું જ આખું જીવન એમાં લગાવી દીધું. એમના ગુરુ, પ્રભુપાદજીના ગુરુ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર ગોર કિશોરદાસ બાબા પાસે દીક્ષા લેવા માટે ગયા. તો ગોર કિશોરદાસ બાબા કહે છે કે ભાઈ અત્યારને પછી આપીશ. બીજી વાર ગયા તો કંઈક નું કંઈક બાનું કાઢે. એક વખત કે હું મહાપ્રભુને પૂછી લઈશ, એ કહેશે તો આપીશ. આમ કરતા કરતા 18 વખત ગયા. કેટલી વખત? હા. અને આપણે તો એક વખત જઈએ, વધીને બીજી વખત જઈએ, ત્રીજી વખત જઈએ, પણ એની પાસે બીજા પાસે 18. કેટલી નિષ્ઠા હશે! વાત એ છે કે 18 વખત ગયા અને અંતમાં થાકીને ગોર કિશોરદાસ બાબાએ, એને સંકલ્પ હતો કે હું કોઈની શિષ્ય નહીં બનાવું. જે રીતે લોકનાથ ગોસ્વામી કોઈની શિષ્ય નહીં બનાવવાનો સંકલ્પ હતો, પણ નરોત્તમદાસ ઠાકોરે વિચાર કર્યો કે ગુરુ બનવા યોગ્ય આ મહાપુરુષ છે. બહુ આજીજી કરી પણ લોકનાથ ગોસ્વામી હા પાડી નહીં. તો નરોત્તમદાસ ઠાકોર એક રાજાના, કૃષ્ણાનંદ દત્ત કરીને બંગાળના રાજા હતા, એના પુત્ર, એ પણ એકમાત્ર પુત્ર. ઈ ભલે મને શિષ્ય ન માને, લોકનાથ ગોસ્વામી ભલે મને શિષ્ય ન બનાવે, પણ મેં તો એને ગુરુ માની લીધા છે. અને રાત્રિના સમયે લોકનાથ ગોસ્વામી જ્યાં શૌચ માટે જતા, મળમૂત્ર ત્યાગ માટે જતા, ત્યાં જઈને રોજ સફાઈ કરી નાખતા. લોકનાથ ગોસ્વામી તો સવારમાં વહેલા બ્રહ્મ મુહૂર્તમાં જાગીને શૌચ ક્રિયા માટે જતા.
નરોત્તમદાસ ઠાકુર મધ્યરાત્રિએ જઈને ત્યાં સફાઈ કરી આવે, પાણી મૂકી આવે. લોકનાથ ગોસ્વામી વિચાર કરે કે આ એ સમય તો ત્યાં નિવાસ હતો ને બધું ગાઢ જંગલ જ હતું. આ ગાઢ જંગલમાં કરે છે કોણ? તો એક દિવસ છુપાઈને જોવે છે તો નરોત્તમદાસ ઠાકુર આવ્યા. લોકનાથ ગોસ્વામી કહે છે કે નરોત્તમ, કેમ આ કરવાનું કારણ શું? ગુરુદેવ તમારી કૃપા. અને લોકનાથ ગોસ્વામી એના એ ભાવને જોઈને, સેવાને જોઈને પોતાનો નિશ્ચય છોડીને એકમાત્ર શિષ્ય બનાવ્યા નરોત્તમદાસ ઠાકુર. શ્યામાનંદ પ્રભુની કથા આપણે સાંભળીએ છીએ. શ્યામાનંદ પ્રભુ વૃંદાવનમાં તમે લોકો માંથી ઘણા ખરા ગયેલા છે, જેને વૃંદાવનમાં સોહની સેવા કરતા, ઝાડુ લગાવવાની, અને રાધા રાણીનું નુપુર મળ્યું. લલિતાજી લેવા આવે છે તો કહે છે કે કેમ ખબર પડે આવું કિંમતી નુપુર એમ નામ કેમ આપી દઉં? જેનું છે એના ચરણોમાં બીજું જોઉં તો જ આપું. તો રાધા રાણીને આવવું પડ્યું. 2 ચરણોના દર્શન થયા. પછી કથા તો લાંબી છે, પણ રાધા રાણી એટલી કૃપા કરી કે પોતાનું એ નુપુર હતું એ હાથમાં લઈને શ્યામાનંદ પ્રભુના મસ્તક ઉપર લગાવ્યું તો નુપુરનું ચિહ્ન બની ગયું તિલકના રૂપમાં. અને પોતાના હૃદયમાંથી ઠાકુરજીનું સ્વરૂપ શ્યામ સુંદર પ્રગટ કરીને શ્યામાનંદ પ્રભુને આપ્યા. આટલી કૃપા ક્યાંથી મળી જાણો છો? મૂળ શું હતું? શ્યામાનંદ પ્રભુ જ્યારે નાના હતા તો હૃદય ચૈતન્ય, જેના ગુરુ હતા ગૌરીદાસ પંડિત, જેની કથા તમે જાણો છો કે મહાપ્રભુ નિત્યાનંદ પ્રભુ એના ઘરમાં સાક્ષાત વિગ્રહના રૂપમાં થઈને રહ્યા હતા. અને એના શિષ્ય હતા હૃદય ચૈતન્ય. ગૌરીદાસ પંડિતના ઘરમાં જે ગૌર નિતાય હતા તો પ્રત્યક્ષ એની સાથે રમતા. અને એક દિવસ રમતા હતા તો છુપા છુપીનો ખેલ, આપણે શું કહે ને, સંતા કુકડી, તો એવું રમતા હતા. તો મહાપ્રભુ છે એ છુપાઈ ગયા ને એટલા છુપાઈ ગયા, ગૌરીદાસ પંડિત ખોજવા છતાં મળ્યા નહીં. તો દુઃખી થઈને રડવા માંડ્યા, કંઈક વયા નથી ગયા મને છોડી. તો મહાપ્રભુ સામે આવ્યા. ગૌરીદાસ પંડિત કહે છે કે પ્રભુ તમે ક્યાં હતા? મેં કોઈ જગ્યા બાકી ન મૂકી તમારી ખોજ કરવામાં, તમે ક્યાંય મળ્યા જ નહીં, ગયા હતા ક્યાં? તો કે આ તારો શિષ્ય છે ને એના હૃદયમાં છુપાઈ ગયો હતો. અને ત્યારથી શિષ્ય જે ગૌરીદાસ પંડિતના હતા એનું નામ પડ્યું હૃદય ચૈતન્ય, જેના હૃદયમાં ચૈતન્ય મહાપ્રભુ છુપાણા હતા. અને હૃદય ચૈતન્યના શિષ્ય હતા દુઃખી કૃષ્ણદાસ. તો હૃદય ચૈતન્યજી એમ કીધું કે ભાઈ જો આ ઠાકોરજીનો બગીચો છે, આમાં જે વૃક્ષો છે એની તારે સંભાળ રાખવાની છે, અને ગંગાજીમાંથી પાણી લાવીને ઘડે ઘડે પાણી લાવીને આનું સિંચન કરવાનું છે. તો એ દુઃખી કૃષ્ણદાસ હતા એ ગુરુના આદેશથી આખો દિવસ એ ઘડો લઈને જાય, ગંગાજીમાંથી પાણી લઈને આવ્યા હોય. મોટો જબર બગીચો છે અને એક એક વૃક્ષની ઘડો પાય. ભગવાનના દર્શન કરવાનો એની પાસે સમય નહોતો, ગુરુના દર્શન કરવાનો સમય નહીં. સવારથી લઈને સાંજ સુધી બસ આ જ કાર્ય. માથામાં ઘડો લઈને જાય, ગંગાજીએ જઈને લઈને આવીને ઝાડ પાય. અને એક દિવસ ગુરુજીએ કંઈક કાર્યથી બોલાવ્યા, ત્યાં આવે, પ્રણામ કરે તો હૃદય ચૈતન્ય જોવે, અરે પુત્ર આ શું? માથામાં ખાડો પડી ગયેલો અવડો મોટો, ગળો ઉચકી ઉચકીને. એને જ ખબર નથી કે શું થયું. ગુરુજી આમ હાથ ફેર્યો ત્યાં મોટો જબર ખાડો હતો. તો મહાપુરુષો કેટલા બોલે, એને ખબર નથી ખાડો પડી ગયો, કારણ કે આપણી જેમ થોડું તો દિવસમાં 10 વાર કાચમાં જોવાનું, અમુક તો કાચમાં જ પડ્યા રહે. તમે લોકો નામ સાંભળ્યું હોય તો વૃંદાવનમાં એક મહાન સંત થયા 40-50 વર્ષ પહેલા, ગયા પ્રસાદજી. આજે પણ ગોવર્ધનજીમાં એની સમાધિ છે. અને વ્રજમાં એની છાપ છે. ગયા પ્રસાદજીની હાલતા ચાલતા ગિરિરાજ માનવામાં આવે છે, બહુ લોકો એને માનતા. તો એક દિવસ ગયા પ્રસાદજી પંડિતજીની છાપ હતી. તો વ્રજવાસી કોઈ હતા, એને આગ્રહ કરીને પોતાના ઘરે ભોજન કરવા માટે, પ્રસાદ માટે લઈ ગયા. અને ત્યાં ગયા તો પંડિતજીએ જોયું કે ફોટો લગાડેલો હતો.
એ વ્રજવાસી હતા, એ ગયા પ્રસાદજીને ગુરુ માનતા હતા. તેનો ફોટો ઘરમાં લગાડ્યો હતો, હાર ચડાવીને સુંદર ચંદન બંદર લગાડીને સુંદર ફોટો ડેકોરેશન કરેલો. અને ગયા પ્રસાદજી ગયા, ફોટો જઈને પ્રણામ કરીને દંડવત પ્રણામ કર્યા અને કહે છે કે મહાત્મા કા અમે દર્શન કરા દો. એટલે વ્રજવાસીઓ બધા હસે છે, બાબા તમારો ફોટો છે. 20 વર્ષથી એને મોઢું ન જોયું કાચમાં, તિલકના રૂપમાં વ્રજની રજ કપાળ ઉપર લગાડતા તો રજ લઈને આમ લગાડી દેતા. બાકી એના ને એના ફોટાને પ્રણામ કરે છે કે મહાત્મા બહુ અચ્છે, દર્શન કરા દો અમે. અને આપણે દારૂ કાચ હજી ઘટતો હતો તો એપલના ફોન લઈને ફોટા પાડવામાં ઊંચા નીચા આવતા. પહેલા કોઈનું મરણ થતું તો બોલતા 6 મહિના વર્ષ દિવસ થતા. હવે કોઈ મરશે ને તો આખી જિંદગી નહીં ભૂલવા, કારણ કે ફોટો મીડિયા સામે સામે જ રહેવાના, કેમ ભૂલવાના. અને એમાં ને એમાં એને યાદ કરવામાં આપણી જિંદગી છે એ વહી જાય છે. બોલ્યા કઈ પાછા આવશે નહીં ને આપણી બધી છે એ વહી જાય. આનું નામ જ અજ્ઞાન ને મૂર્ખતા. ક્યાં પડી ગયા? આ ખાડો પડી ગયો. પ્રસન્ન થઈને કીધું બેટા હવે તું જા વૃંદાવન, જીવ ગોસ્વામી પાસે જઈને શાસ્ત્રનું અધ્યયન કર. ગુરુ સેવાથી પ્રસન્ન થઈ એ દુઃખી કૃષ્ણદાસને હૃદય ચેતની જે વૃંદાવન મોકલ્યા. જીવ ગોસ્વામીના આશ્રમમાં રહીને શાસ્ત્રનું અધ્યયન કર્યું. જીવ ગોસ્વામીએ નામ આપ્યું દુઃખી કૃષ્ણદાસને શ્યામાનંદ પ્રભુ. અને સોહની સેવામાં, વ્રજમાં સોહની અર્થાત ઝાડુ લગાવવાની સેવામાં લગાડ્યા. અને ઝાડુ લગાવવામાં એક નુપુર રાધારાણીનું મળ્યું. એનું મૂળ હતું ગુરુ સેવા. ગુરુ સેવામાં માથામાં ખાડો પડી ગયો, ખબર ન રહે. કેવા કેવા મહાપુરુષો આ જગતમાં થયા, એનો તો કોઈ અંત ન આવે. પણ ભગવાન કહે છે કે ગુરુ સેવાથી જેટલો પ્રસન્ન થાવ છો મિત્ર, એટલો કોઈ સાધનથી પ્રસન્ન થતો નથી. અપી ન સ્મર્યતે બ્રહ્મન વૃત્તમ નિવસ. તો ગુરુ એ બ્રાહ્મણ તમને યાદ છે કે આપણે ગુરુકુળમાં બંને સાથે રહેતા હતા. અને ગુરુ દારેશ ચોદિતા. અને એક દિવસ આપણે ગુરુ પત્ની અર્થાત ગુરુ માતાએ આપણને ઈંધણ લેવા માટે વનમાં મોકલ્યા. અને વનમાં આપણે ગયા તો અપઋતુ વગર ઋતુએ મહાઅરણ્ય એ વનની અંદર વાત વર્ષા અભૂત તીવ્ર અત્યંત ભયંકર હવા ફૂંકાવા માંડી અને જોર જોરથી વરસાદ આવવા માંડ્યો. એ વરસાદ શું માનો એક મોટો પ્રલય જ હતો. જોતામાં તો બધી જ જમીન જળમગ્ન થઈ ગઈ. કોઈ જગ્યાએ ખાડો નથી દેખાતો કે ટેકરો નથી દેખાતો, પાણી જ પાણી છે. અને સૂર્ય અસ્તમ ગત. અને જ સમયે સૂર્યદેવ પણ અસ્તાચલ ઉપર વહ્યા ગયા. તમસા આવૃત દિશા, બધી દિશાઓ ગાઢ અંધકારથી ઘેરાઈ ગઈ. અને આપણે બંને બચવા માટે કોઈ ઉપાય નહોતો. વૃક્ષની ઉપર ચડી ગયા અને અંધારું એટલું ગાઢ હતું, નીચે પાણી સિવાય કઈ હતું નહીં. તો બંને વૃક્ષ ઉપર બેઠા હતા. તો ભાગવતમાં નથી લખ્યું પણ મહાત્માઓ વર્ણન કરે છે, તો અન્ય પુરાણોમાં વર્ણન હશે કઈ કે ગુરુ માતાએ જે ચણ્યા આપ્યા હતા ખાવા માટે, રાત પડી ગઈ છે, નીચે ઉતરાયું છે નહીં, કાંઈ દેખાતું છે નહીં. તો સુદામાજીને કદાચ ઈચ્છા થઈ હોય મિત્રને આપવું તો દેવા કઈ રીતે જવું, એ પણ સ્થિતિ નહોતી કે નીચે ઉતરીને ત્યાં પહોંચે અને ક્યાં છે એ નહોતી ખબર. તો એને ચણ્યા ખાઈ લીધા એવું મહાત્માઓ કહે છે. પણ અને સાચું હોય તો ઠાકોરજી અહીંયા એને મોઢે તો નોંધ કહેતા આવું કર્યું હતું, એટલે અહીંયા વર્ણન નથી. તો જે હોય પણ કહે છે કે પછી તો દિશ અવિદંતો અથ પરસ્પરમ વને ગૃહિત હસ્તાને. ત્યાર પછી આપણે બે એકબીજાનો હાથ પકડીને એ ગાઢ વનમાં આમથી આમ ફરી રહ્યા છે. ફરતા હતા, આપણને ખબર નથી કે કઈ દિશા છે ને ક્યાં શું છે ને અત્યંત દુઃખી હતા બંને. અને જ્યારે આ બાજુ ગુરુદેવને ખબર પડી કે આપણે બંને વનમાં ઈંધણ લેવા માટે ગયા છીએ, તો ગુરુદેવને પણ બહુ દુઃખ થયું. જેમ તેમ કરીને એને રાત્રિ પસાર કરી. અને જેવો સવાર પડ્યો, ઉદિતો રવે સાંદીપની ગુરુ અન્વેષ માણો નહ. સૂર્ય ઉદિત થતાની સાથે જ આપણા ગુરુ સાંદીપનીજી શિષ્યોને સાથે લઈને આપણી ખોજ કરવા માટે નીકળ્યા. અને જ્યારે આપણને બંનેને જોયા, અપશ્યત આતુરમ, આપણે બંને અત્યંત દુઃખી હતા અને સંકટગ્રસ્ત સ્થિતિમાં ભયભીત હતા. અને એ સ્થિતિમાં જ્યારે ગુરુદેવે આપણને જોયા તો ભગવાન કહે છે કે ગુરુદેવે શું કીધું? અહો હે પુત્ર કહા. ગુરુદેવ સાંદીપનીજી બેને જોઈને એના મુખમાંથી અહો આશ્ચર્ય સાથે કહે છે કે હે પુત્રો,
યુયમ મદરથી અતિ દુઃખિતા, મારી માટે, મારી સેવા માટે તમે બંને એટલું બધું કષ્ટ ઉઠાવ્યું. આત્માવે પ્રાણીનામ શ્રેષ્ઠ. આ જગતમાં મનુષ્યને સૌથી વધારે કોઈ પ્રિય હોય તો એ શરીર છે. શરીરથી કોઈ પ્રિય નથી. સંબંધીઓ બધા પ્રિય છે શરીરના નાતે, બાકી શરીરથી વધારે કોઈ વસ્તુ કોઈને પ્રિય નથી. અને એનો પણ આદર ન કર્યો, શરીરની પણ પરવા ન કરીને તમે મારી સેવા કરી છે. આ જગતમાં શિષ્યનું, સત્શિષ્યનું એટલું જ કર્તવ્ય છે, બસ તમારી જેમ ગુરુની સેવામાં પોતાનું સંપૂર્ણ સમર્પિત કરી દે. તુષ્ટોહમ ભો દ્વિજ શ્રેષ્ઠા. તમારી બંનેની સેવાથી તુષ્ટોહમ, હું પ્રસન્ન છું. સત્યા સંતુ મનોરથા. જીવનમાં તમારા જે કાંઈ મનોરથ હશે એ બધા પૂર્ણ થશે. આશીર્વાદ આપતા નથી, આશીર્વાદ હૃદયથી નીકળે છે. ભગવાન શું કહે છે? સાંદીપનીજી, સત્યા સંતુ મનોરથા. જીવનમાં જે કાંઈ મનોરથ કરશો એ તમારા સફળ થશે. છંદાંસ્ય યાત યામાની ભવતી ઇહ પરત્ર ચ. અને મારી પાસેથી તમે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ને, આ લોકમાં પરલોકમાં ક્યારેય નષ્ટ નહીં થાય. તમારું જ્ઞાન બનેલું રહેશે. અને આવી રીતે હે મિત્ર, ઇત્થમ વિધે વિધાની અનેકાની વસતામ ગુરુ વેશમસુ. આવી તો અનેક આપણે બે સાથે રહેતા હતા ત્યારે ગુરુકુળમાં આવી અનેક ઘટનાઓ બની હતી. અને ભગવાનનો અંતિમ શબ્દ છે ગુરુર અનુગ્રહણ એવ પુમાન પૂર્ણ પ્રશાંતયે. ગુરુના અનુગ્રહથી જ, ગુરુની કૃપાથી જ જીવ આ જગતમાં પૂર્ણતાને પ્રાપ્ત કરે છે અને પ્રશાંતયે સાચી શાંતિ પ્રાપ્ત કરે છે. ગુરુ કરવાથી ન કીધું, ગુરુ કરવાથી કોઈ જીવ પૂર્ણતા પ્રાપ્ત કરે છે એનો ગુરુ કૃપાથી, ગુરુના આદેશનું જીવનમાં પાલન કરીને, ગુરુની શિક્ષાઓને ધારણ કરીને કોઈ પણ જીવ આ જગતમાં પૂર્ણતા પ્રાપ્ત કરે છે અને સાચી શાંતિ પ્રાપ્ત કરે છે. આ સ્વયં ઠાકોરજી સુદામાજીને કહી રહ્યા છે. ક્યાં કહે છે? દ્વારકામાં, રૂકમણીજીના મહેલમાં, એમના શયન કક્ષમાં બેસીને. આગળ પછી ભગવાન ઓલી જે પોટલી સુદામાજી લઈ ગયા છે પૌવાની, તો હજી બગલમાં દબાવી જ છે કે આમાં કાઢવી કેમ? આવું ઐશ્વર્ય જેનું હોય એમાં એ પૌવા કેમ કાઢવા? તો એ પછી ક્યારેક સમય મળશે ત્યારે એ પણ આપણે સાંભળશું. તો બસ વિશેષ નહીં કહેતા, અમે બહુ આભારી છીએ કે વલ્લભભાઈ અને અમારે નિલેશભાઈ માતાજીઓ આવું સુંદર ઘર બનાવ્યું અને આવો નવો સત્સંગ રાખતા રહે. અને બધા અમને તો ગોતતા જ હોય કે ક્યાં કથા કીર્તન ને મહાપ્રસાદ મળી જાય. તો દોડવું ધાળ મળ્યો. અમે લોકોએ નિર્ણય કર્યો હતો કે હમણાં થોડા સમય માટે આપણે એકાદ મહિના સુધી શનિ રવિ જલના નિમિત્તે કંઈક ના કંઈક સત્સંગ એવું કરશું. તો ગયા શનિવારે અમે ગૌશાળા ગયા હતા. આ શનિવારે ખોજતા હતા કે ક્યાં રાખો, તો આ બે ભાઈ મળી ગયા કે આપણા પ્રભુજી મસ્ત નવા ઘરમાં કીર્તન કથાનો પ્રોગ્રામ રાખવો છે, તો બે સાથે સાથે થઈ જાય. તો ખૂબ ખૂબ ધન્યવાદ બંને પ્રભુજીને કે બધા વૈષ્ણવને બોલાવ્યા, સુંદર કીર્તન સત્સંગ થયો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. 2 દિવસ પછી બુધવારે 11 છે, તો એ 11